ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી મોત થયું બાળકીનું. વડનગર જીએમઆરએસ હોસ્પિટલમાં સઘન પ્રયત્નો છતાં સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું નિધન. ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુનો કેસ નોંધાયો છે. બેચરાજી તાલુકાની 4 વર્ષની બાળકી દ્વારિકાબેનનું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે સઘન સારવાર અને પ્રયત્નો બાદ દુઃખદ અવસાન થયું છે. મળતી માહિતી મુજબ બાળકીને અન્ય હોસ્પિટલમાંથી અત્યંત ગંભીર હાલતમાં વધુ સારવાર માટે વડનગર જીએમઆરએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે વેન્ટિલેટરના સહારે આવી હતી. તબીબોની ટીમે અંદાજે 5 કલાક સુધી સતત સારવાર અને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ જતા બાળકીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે વડનગર જીએમઆરએસ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 3 કેસ નોંધાયા હતા, જેમાંથી અગાઉ 2 બાળકો સફળ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે હવે 3જા કેસમાં આ બાળકીનું દુઃખદ અવસાન થતાં ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું મોત નોંધાયું છે. નમસ્કાર, હું ડૉક્ટર વિશ્વા વચરાજાની જીએમઆરએસ વડનગર ખાતે બાળરોગ નિષ્ણાત તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ફરજ બજાવું છું. અમારા ત્યાં અત્યાર સુધી 3 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ બાળકો આવેલા છે, જેમાંથી 2 બાળકોનું લાંબા સમયની સારવાર બાદ સક્સેસફુલી રજા આપવામાં આવેલી છે અને 1 બાળક મહેસાણાની પ્રાઇવેટ હોસ્પિટલથી 48 કલાકની સારવાર બાદ અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું. રિફર કરાયેલી જ્યારે એડમિશન થયું ત્યારે તે બાળક અતિશય ક્રિટિકલ હાલતમાં હતું. તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવેલું હતું અને બ્લડ પ્રોડક્ટ્સ આપવા છતાં પણ 5 કલાકની સઘન મહેનત કર્યા બાદ પણ તેને બચાવી શકાયું નથી. તે બાળક બેચરાજીનું 4 વર્ષની ઉંમરની બાળકી દ્વારિકા નામે હતું, જેને બચાવી શકાયું નથી અને તેનું કરુણ મૃત્યુ થયું છે. મેડમ, જ્યારે એનું ડેથ થયું ત્યારે શું અંદર એમના શરીરમાં વાયરસ હતો કે શું તકલીફ હતી? તે બાળક બહારથી જ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું અને બાળક અહીંયા આવ્યું ત્યારે જ વેન્ટિલેટર ઉપર હતું. તેના લોહી ગંઠાવાની પ્રક્રિયામાં પણ, જેને આપણે INR કહેવામાં આવે છે, તે પણ ઘણો પ્રોલોંગ હતો. તેના શરીરમાં અને મગજમાં બ્લીડિંગ ચાલુ હતું. તેને બ્લડ પ્રોડક્ટ્સ પણ આપવામાં આવેલી હતી, પણ 5 કલાકની જહેમત પછી પણ તેને બચાવવામાં અસફળ રહ્યા હતા અને તેનું મૃત્યુ થયું.